हेलो फ्रेंड्स, वेलकम टू जीटीयू स्टडीज चैनल में गट्टू भाई आप सबनु स्वागत करे छे। આજનો જે આપણો ટોપિક છે, જે સબ્જેક્ટ છે બરાબર, એ છે એપ્લાઇડ થર્મોડાયનેમિક્સનું સૌથી પહેલું ચેપ્ટર. તમારા સિલેબસ પ્રમાણે જે સૌથી પહેલું ચેપ્ટર છે બરાબર, એ થર્મોડાયનેમિક્સને લગતું છે અને નાનકડું અમથું ચેપ્ટર છે જે આપણે પાછળથી કવર કરશું. અત્યારે આપણે રેફ્રિજરેશન સબ્જેક્ટને લગતા જે ટોપિક છે કવર કરશું. તમારું ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 જે છે એ રેફ્રિજરેશનને લગતું છે. એમાં 2 જે છે ચેપ્ટર નંબર 2 એમાં થોડા ચેપ્ટર નંબર 3ની જરૂર પડે છે, એટલે આપણે શરૂઆતમાં ચેપ્ટર નંબર 3 ચલાવશું. ચેપ્ટર નંબર 3નું નામ છે રેફ્રિજરન્ટ એન્ડ રેફ્રિજરેશન સાયકલ્સ. બરાબર. ટોપિક સૌથી પહેલો લઈએ છીએ આપણે ક્લાસિફિકેશન ઓફ રેફ્રિજરન્ટ્સ. બરાબર. ચેપ્ટર નંબર 3 ટોપિક નંબર 1. સૌથી પહેલાં તો તમને બધાને ખબર હોવી જોઈએ રેફ્રિજરેશન એટલે શું. બરાબર. તમે પહેલા સેમેસ્ટરમાં બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં અથવા તો અગાઉ ડિપ્લોમામાં શીખી ગયા છો વોટ ઇઝ રેફ્રિજરેશન. બરાબર. યાદ કરો, ગટ્ટુભાઈ પણ વિચારે છે, યાદ કરે છે, તમે પણ યાદ કરી જુઓ. ચલો, યાદ ના આવ્યું હોય તો હું કહી દઉં છું. રેફ્રિજરેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ રિડ્યુસિંગ એન્ડ મેન્ટેનિંગ ટેમ્પરેચર ઓફ અ સિસ્ટમ below surrounding by continuously removing heat from it. બરાબર. રેફ્રિજરેશન એ કોઈ એક સિસ્ટમમાંથી કન્ટિન્યુઅસલી હીટ રિમૂવ કરીને એનું ટેમ્પરેચર આજુબાજુના વાતાવરણ કરતાં ઓછું રાખવાની પ્રોસેસ છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક ફ્રીજની વાત કરીએ તો ફ્રીજમાં શું થાય છે, એમાંથી કન્ટિન્યુઅસલી હીટ એબ્ઝોર્બ કરવામાં આવે છે, કન્ડેન્સર થ્રુ આજુબાજુના એટમોસ્ફિયરમાં રિલીવ કરવામાં આવે છે અને ફ્રીજનું ટેમ્પરેચર એની આજુબાજુના એટમોસ્ફિયર કરતાં ઓછું મેન્ટેન કરવામાં આવે છે. ધેટ્સ રેફ્રિજરેશન, રાઈટ? યુનિટ ઓફ રેફ્રિજરેશન. બરાબર. રેફ્રિજરેશનનો યુનિટ તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે ટન છે. નાઉ વોટ ઇઝ 1 ટન ઓફ રેફ્રિજરેશન? તો કે અ ટન ઓફ રેફ્રિજરેશન ઇઝ ડિફાઇન્ડ એઝ રેફ્રિજરેટિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ્ડ બાય મેલ્ટિંગ ઓફ 1 ટન આઈસ from and at 0 degree Celsius in 24 hours. બરાબર. જો તમે 1 ટન બરફ લ્યો અને એ 24 કલાકમાં મેલ્ટ થઈ જાય, બરાબર, અને એનાથી તમને જે કુલિંગ ઇફેક્ટ મળે એ કુલિંગ ઇફેક્ટને કહેવાય 1 ટન કુલિંગ ઇફેક્ટ. બરાબર. ફ્રોમ એન્ડ એટ 0 ડિગ્રી મીન્સ બરફ જે છે એ મેલ્ટ થયા પહેલાંનું ટેમ્પરેચર 0 ડિગ્રી હોવું જોઈએ અને મેલ્ટ થયા પછી પણ એનું ટેમ્પરેચર 0 ડિગ્રી હોવું જોઈએ અને ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ ન હોવો જોઈએ. બરાબર. ધેટ્સ અ કન્ડિશન. સિમ્પલ. 24 કલાકમાં 1 ટન બરફ મેલ્ટ થવાથી જે કુલિંગ ઇફેક્ટ મળે તેને 1 ટન કહેવાય. બરાબર. આગળ વધીએ. રેફ્રિજરન્ટ. Refrigerant is a substance which absorbs heat from lower temperature and dissipate heat to higher temperature. બરાબર. સિમ્પલ. આપણે રેફ્રિજરેશન કોને કહેવાય તો કે કોઈ એક સિસ્ટમ છે એનું ટેમ્પરેચર એટમોસ્ફિયર કરતાં ઓછું મેન્ટેન કરવાનું, એમાંથી કન્ટિન્યુઅસલી હીટ એબ્ઝોર્બ કરીને. તો એમાંથી કન્ટિન્યુઅસલી હીટ એબ્ઝોર્બ કરવા માટે જે વસ્તુ, જે સબસ્ટન્સ વપરાય, ધેટ ઇઝ રેફ્રિજરન્ટ. બરાબર. ચાલો, અત્યાર સુધી તો આપણે જૂના ટોપિક જોયા, બેઝિક રિવિઝન જોયું. હવે તમે બધા જો ઊંઘમાં હો તો જાગી જાઓ, ગટ્ટુભાઈ તમને જગાડે છે. બરાબર. અને હવે આપણે આપણો રેગ્યુલર ટોપિક સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ક્લાસિફિકેશન ઓફ રેફ્રિજરન્ટ. બરાબર. એનું ક્લાસિફિકેશન છે જોઈ લઈએ. બહુ જ સિમ્પલ છે, ધ્યાન આપજો. એકવાર સાંભળશો વિડીયો યાદ રહી જશે. રેફ્રિજરન્ટના 2 ભાગ છે. પહેલું છે પ્રાઇમરી રેફ્રિજરન્ટ્સ, બીજું જે છે એ સેકન્ડરી રેફ્રિજરન્ટ્સ. બંનેનો શું ડિફરન્સ છે આની પછીની સ્લાઇડમાં જોઈએ. સાથે સાથે પ્રાઇમરી રેફ્રિજરન્ટ્સ છે 4 ટાઈપના હોઈ શકે. પહેલું હેલોકાર્બન, બીજું આવે છે એઝોટ્રોપ્સ, થર્ડ વન ઇઝ ઇનઓર્ગેનિક એન્ડ ધ લાસ્ટ વન ઇઝ હાઇડ્રોકાર્બન. બરાબર. આ બધાની ડિટેલ જે છે આપણે હવે પછીની સ્લાઇડ્સમાં ચેક કરીએ. બરાબર. ધેટ ઇઝ ઓલ અબાઉટ ધી ફર્સ્ટ લેક્ચર, ક્લાસિફિકેશન ઓફ રેફ્રિજરન્ટ્સ. સૌથી પહેલાં આવે છે પ્રાઇમરી રેફ્રિજરન્ટ્સ. પ્રાઇમરી રેફ્રિજરન્ટ્સ ડાયરેક્ટલી ટેક્સ પાર્ટ ઇન ધ રેફ્રિજરેશન સિસ્ટમ. રેફ્રિજરેશન સિસ્ટમમાં જે કમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ, ઇવોપરેટર, એ બધામાં ડાયરેક્ટલી જે ફરતો હોય છે, બરાબર, જે સબસ્ટન્સ, ધેટ ઇઝ પ્રાઇમરી રેફ્રિજરન્ટ. જો કોઈ વસ્તુ એમાં ડાયરેક્ટલી ફરતી હોય તો એને પ્રાઇમરી રેફ્રિજરન્ટ કહેવામાં આવે છે. અને બીજો હવે તમે સમજી ગયા છો, સેકન્ડરી રેફ્રિજરન્ટ કોને કહેવાય તો કે ફર્સ્ટ
cooled by primary refrigerants and then used for cooling purpose. તો કે સૌથી પહેલાં તો આ કોઈ પ્રાઇમરી રેફ્રિજરન્ટ પાસેથી કુલિંગ ઇફેક્ટ લે છે અને પોતે કૂલ થાય છે, ઠંડો થાય છે, અને પછી પોતાની કુલિંગ ઇફેક્ટ છે એ આગળ ટ્રાન્સફર કરે છે, બરાબર. એક જાતનું મીડિયમ તરીકે કામ કરે છે. પ્રાઇમરી રેફ્રિજરન્ટ પાસેથી કુલિંગ ઇફેક્ટ લે છે અને જેને કુલિંગ ઇફેક્ટ જોતી છે, તમારું જે સિસ્ટમ છે એને કુલિંગ ઇફેક્ટ આપે છે. એક જાતનું મીડિયેટર તરીકેનું કામ કરે છે, બરાબર. ધેટ ઇઝ સેકન્ડરી રેફ્રિજરન્ટ, બરાબર. પ્રાઇમરી અને સેકન્ડરી રેફ્રિજરન્ટની ડેફિનેશન જોઈએ આપણે. હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલાં આવે છે પ્રાઇમરી રેફ્રિજરન્ટ્સ. આપણા ગટ્ટુભાઈને પ્રાઇમરી રેફ્રિજરન્ટ્સમાં શું આવે છે એ જાણવા માટે બહુ ક્યુરિયોસિટી છે, તમારી જેમ જ, બરાબર. ચાલો તમે, હું અને ગટ્ટુભાઈ એક સાથે જોઈએ વોટ ઇઝ પ્રાઇમરી રેફ્રિજરન્ટ્સ અને એમાં શું શું આવે છે. તો એના જે 4 ટાઈપ આપણે જોયા પ્રાઇમરી રેફ્રિજરન્ટ્સમાં, એમાં સૌથી પહેલો ટાઈપ આવે છે હેલોકાર્બન. હેલોકાર્બન એટલે શું છે? તો કે હેલોજન પ્લસ ક્લોરીન ઓર બ્રોમિન ઓર ફ્લોરિન, બરાબર. હેલોજન મીન્સ તમે લોકો જે પેલા મિથેન, નિથેન, પ્રોપેન, બ્યુટેન ને એ બધું શીખેલા છો, બરાબર. એમાં ક્લોરીન એડ કરી દો, એકાદો હાઇડ્રોજન રિમૂવ કરીને, અથવા તો બ્રોમિન એડ કરો, અથવા તો ફ્લોરિન એડ કરો, એન્ડ ધેન યુ વિલ ગેટ હેલોકાર્બન, બરાબર છે. એશરે, બરાબર, અમેરિકન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયરિંગ, બરાબર. જેમ ઇન્ડિયામાં ઈસરે છે એમ અમેરિકામાં એશરે છે. has identified total 42 halocarbon compound refrigerants, બરાબર. એશરે પાસે ટોટલ 42 હેલોકાર્બનનું લિસ્ટ છે જે આવડા છે એનો યુઝ રેફ્રિજરન્ટ તરીકે આપણે કરી શકીએ. બટ એ બધા છે એ યુઝફુલ નથી. ઓનલી ફ્યુ ઓફ ધેમ આર યુઝફુલ, બરાબર. બધા છે એનું કામ નથી, આપણે પ્રેક્ટિકલી છે એમાંથી થોડાક જ યુઝ થાય છે. હેલોકાર્બન્સ આર ઓલ્સો કોલ્ડ ફ્રીઓન્સ, બરાબર. ઘણી વખત તમને એક્ઝામમાં અથવા તો ક્વેશ્ચન પેપરમાં અથવા તો વાયવામાં ફ્રીઓન્સ વિશે પૂછી શકે, તો ફ્રીઓન્સ એટલે હેલોકાર્બન જ છે. વાઇડ રેન્જ ઓફ બોઇલિંગ પોઇન્ટ્સ, આનો વધારે યુઝ એટલા માટે થાય છે કે આપણી પાસે ટોટલ 42 હેલોકાર્બન છે, એટલે દરેકના બોઇલિંગ પોઈન્ટ તમે જુઓ તો એ અલગ અલગ હોય, તો આપણને જે રેન્જ મળે છે બોઇલિંગ પોઈન્ટની એ બહુ વિશાળ મળે છે, બરાબર. એટલે અલગ અલગ ટેમ્પરેચર પર આપણે વર્ક કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝ ફોર ડોમેસ્ટિક એઝ વેલ એઝ કમર્શિયલ એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, બધી જ યુઝ થાય છે, બરાબર. એનું એક્ઝામ્પલ લઈએ તો R11, R12 ઓર ફ્રીઓન 11, ફ્રીઓન 12. હવે 1112 શું છે તો એ આપણે આની પછીના વિડીયોમાં, વિડીયો નંબર 2માં ડેઝિગ્નેશન ઓફ રેફ્રિજરન્ટ્સ, એમાં આપણે ડિટેલમાં જોશું, બરાબર, કે આ નામ કઈ રીતે પાડવામાં આવે છે R11 અથવા R12, રાઈટ. ધ નેક્સ્ટ ઇઝ એઝિયોટ્રોપ રેફ્રિજરન્ટ્સ, બરાબર. એન્ડ એઝિયોટ્રોપ રેફ્રિજરન્ટ ઇઝ અ મિક્સચર ઓફ 2 ઓર મોર કમ્પોનન્ટ્સ that boils at same temperature, બરાબર. તમારી પાસે 2 કમ્પોનન્ટ હોય કે જેનો બોઇલિંગ પોઈન્ટ એક સરખો હોય, તો એને તમે અમુક પ્રોપોર્શનમાં મિક્સ કરી દો, then you will get azeotrope, બરાબર છે. Azeotrope do not separate into their components with change in pressure and temperature. એઝિયોટ્રોપની ખાસિયત એ છે કે તમે પ્રેશર ટેમ્પરેચર ચેન્જ કરો તો એ બંને જે સબસ્ટન્સ મિક્સ કરેલા હોય બે અલગ નથી થઈ જતા, બરાબર. એક સેમ કેમિકલ તરીકે વર્તે છે, બરાબર, આગળ રહે છે, એક સાથે જોડાયેલા રહે છે. એઝિયોટ્રોપ છે એના થોડા અહીંયા મેં એક્ઝામ્પલ આપેલા છે. આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ તો એનું જે રેફ્રિજરન્ટ નંબર છે અથવા તો જે ડેઝિગ્નેશન છે એ છે R500, બરાબર, R500. એમાં શું હોય છે તો કે 73.8% R12 અને 26.2% R152, બરાબર. હવે R12 એટલે શું છે તો કે મેં બાજુમાં કેમિકલ ફોર્મ્યુલા લખી છે CCl2F2, અને R152 એટલે શું છે તો કે CH2CHF2, બરાબર. આ જે છે એની કેમિકલ ફોર્મ્યુલા છે. આ બધાની વધુ ડિટેલ જે આપણે સેકન્ડ વિડીયોમાં જોશું, વિડીયો નંબર 2માં, બરાબર. હવે ક્વેશ્ચન એવો થાય કે શું એઝિયોટ્રોપમાં આ જે પ્રપોર્શન લખેલા છે ફિક્સ હોય છે? યસ, એબ્સોલ્યુટલી. આટલું પ્રપોર્શન ફિક્સ હોય છે, અને જો આટલા પ્રપોર્શનમાં એને ભેગા કરીએ તો જ એનું જે બોઇલિંગ પોઈન્ટ જે છે એ એક સરખું મેન્ટેન રહે છે, અધરવાઇઝ બંને સેપરેટ થઈ જાય છે. એટલે આ પ્રપોર્શન જે છે યાદ રાખવું જરૂરી છે, બરાબર. આ પ્રપોર્શનમાં મિક્સ કરો તો જ તમને R500 અથવા તો બીજા રેફ્રિજરન્ટ છે એ જોવા મળશે, બરાબર. સો યુ નીડ ટુ રિમેમ્બર ધીસ પ્રપોર્શન. ઘણી વખત ગવર્મેન્ટ એક્ઝામમાં MCQમાં પૂછાઈ શકે છે, બરાબર, કે R500માં કયા કયા કમ્પોનન્ટ હોય છે, કેટલા પ્રમાણમાં હોય છે, બરાબર. સો યુ નીડ ટુ રિમેમ્બર ધીસ. Inorganic refrigerant used universally for refrigeration before halocarbon was introduced. જ્યારે હેલોકાર્બન જે છે એનો યુઝ ફાઇન્ડ નહોતો કરેલો ત્યારે યુનિવર્સલી લગભગ બધે જ ઇનઓર્ગેનિક રેફ્રિજરન્ટ્સ યુઝ થતા હતા. તમને લોકોને ખ્યાલ પણ હશે, બરાબર. આપણે પાણી અથવા બરફનો
રેફ્રિજરન્ટ તરીકે યુઝ કરતા જે રેડીમેડ હોય. ઘણી વખત ડ્રાય આઈસ સૂકો બરફ પણ રેફ્રિજરન્ટ તરીકે યુઝ થાય છે. તો આ બધા જે અગાઉ યુઝ થતા હતા બરાબર એ બધા ઇનઓર્ગેનિક રેફ્રિજરન્ટ્સ છે. કયા કયા આવે છે એમાં? સૌથી પહેલાં એમોનિયા NH3 એનો યુઝ જે છે આઈસ પ્લાન્ટ્સમાં થાય છે બરાબર. એમોનિયા અથવા તો લિથિયમ બ્રોમાઇડ બરાબર એ બધાની જે VAR સિસ્ટમ હોય છે બરાબર, વેપર એબ્ઝોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ, એ આઈસ પ્લાન્ટમાં જરૂરી છે. ત્યાં એમોનિયા હોય છે રેફ્રિજરન્ટ તરીકે. નેક્સ્ટ ઇઝ વોટર. વોટર જે છે એ પ્રાઇમરી એઝ વેલ એઝ સેકન્ડરી રેફ્રિજરન્ટ તરીકે પણ કામ લાગે છે. અહીંયા આપણે પ્રાઇમરી રેફ્રિજરન્ટમાં શેમાં કામ લાગે છે જોઈએ તો કે પ્રાઇમરી રેફ્રિજરન્ટમાં એ સ્ટીમ જેટ રેફ્રિજરેશનમાં કામ લાગે છે બરાબર. એના પછી આવે છે એર. તમને બધાને ખ્યાલ હશે એર જે છે એ એરક્રાફ્ટમાં એરોપ્લેનમાં રેફ્રિજરન્ટ તરીકે યુઝફુલ છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 મરીન એપ્લિકેશનમાં દરિયામાં શિપમાં બરાબર યુઝ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે એનું સોલિડ ફોર્મ ધેટ ઇઝ કોલ્ડ ડ્રાય આઈસ, સૂકો બરફ બરાબર. એ દરિયામાં આપણે જે શિપ હોય છે એ સ્ટોરેજ માટે સૂકો બરફ પોતાની સાથે રાખે છે બરાબર. એટલે કાર્બન ડાયોક્સાઇડ જે છે શિપમાં એઝ અ રેફ્રિજરન્ટ યુઝ થાય છે. અને છેલ્લું છે સલ્ફર ડાયોક્સાઇડ SO2. એ સ્મોલ કોમર્શિયલ યુનિટમાં બહુ ઓછા પ્રમાણમાં કામ લાગે છે બરાબર, સલ્ફર ડાયોક્સાઇડ. છેલ્લું આવે છે હાઇડ્રોકાર્બન રેફ્રિજરન્ટ્સ. હાઇડ્રોકાર્બન એટલે શું? ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. તમને બધાને ખ્યાલ હશે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ બધા જે છે તમને સિરીઝ આખી પેલી તમે સ્ટડી કરી હશે બરાબર. એ બધાનો તમે ડાયરેક્ટલી રેફ્રિજરન્ટ તરીકે યુઝ કરી શકો છો. બટ સૌથી મોટો પ્રોબ્લેમ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ, ઇટ ઇઝ હાઈલી ઇન્ફ્લેમેબલ ઓર એક્સપ્લોઝિવ બરાબર. આપણે જે ગેસના બાટલામાં ગેસ યુઝ કરીએ છીએ એનો યુઝ રેફ્રિજરન્ટ તરીકે થઈ શકે બટ કરવો ન જોઈએ. શું કામ? ઇટ ઇઝ ઇન્ફ્લેમેબલ એક્સપ્લોઝિવ રાઈટ. એક્ઝામ્પલ છે ઇથેન, ધેટ ઇઝ એનો સિમ્બોલ છે R170 બરાબર. પ્રોપેન છે 290, બ્યુટેન છે R600 બરાબર. આ બધા જે છે એ હાઇડ્રોકાર્બન રેફ્રિજરન્ટના ઉપયોગ છે, એક્ઝામ્પલ છે બરાબર. એના પછી ગટ્ટુભાઈને પાછી ઈચ્છા થઈ છે સેકન્ડરી રેફ્રિજરન્ટ વિશે જાણવાની. સેકન્ડરી રેફ્રિજરન્ટ છે એના ટાઈપ નથી પણ એના 3-4 એક્ઝામ્પલ છે જે આપણે બહુ જ શોર્ટમાં જોઈ લઈએ બરાબર. ચાલો, સૌથી પહેલું આવે છે વોટર. મેં જેમ તમને વાત કરી કે વોટર છે પાણી, એ પ્રાઇમરીનો એઝ વેલ એઝ સેકન્ડરી બંને રેફ્રિજરન્ટ તરીકે યુઝ થઈ શકે બરાબર. યુઝડ ઇફ ટેમ્પરેચર રિક્વાયર્ડ ઇઝ એબોવ 0 ડિગ્રી સેલ્સિયસ. એવું શું કામ? જો તમારે ટેમ્પરેચર છે 0 કરતાં વધુ જોતું હોય તો જ પાણીનો યુઝ સેકન્ડરી રેફ્રિજરન્ટ તરીકે કરી શકાય. સિમ્પલ રીઝન છે, જો તમારે ટેમ્પરેચર 0 કે એનાથી ઓછું જોઈએ તો પાણી જે છે એ આઈસમાં બરફમાં કન્વર્ટ થઈ જશે, પાણી જામી જશે અને પાણીનો ફ્લો થશે જ નહીં બરાબર. તો એ યુઝફુલ નહીં થાય. ટેમ્પરેચર જે જોઈએ 0 કરતાં વધુ હોય તો જ પાણીનો ઉપયોગ તમે કરી શકો. યુઝડ ઇન એર કન્ડિશનિંગ પ્લાન્ટ એઝ સેકન્ડરી રેફ્રિજરન્ટ બરાબર. જનરલી એસીમાં એર કન્ડિશનિંગ પ્લાન્ટ જે મોટા પ્લાન્ટ હોય એમાં એનો યુઝ થાય છે. ઇટ ઇઝ ચીપેસ્ટ. સસ્તામાં સસ્તું છે પાણી જે છે એ બહુ સસ્તા ભાવે અવેલેબલ છે બીજા કેમિકલની કમ્પેરમાં. લેસ કોરોઝિવ. પાણી કોરોઝિવ છે પણ બીજા કેમિકલ સાથે કમ્પેર કરીએ દેન ઇટ ઇઝ લેસ કોરોઝિવ. એન્ડ હાઈ સ્પેસિફિક હીટ. પાણી જે હીટ એબ્ઝોર્બ કરી શકે એની જે કેપેસિટી છે ઘણી બધી વધારે છે બીજા કેમિકલ કરતાં બરાબર. સેકન્ડ વન ઇઝ બ્રાઇન. બ્રાઇન કોને કહેવાય? બ્રાઇન ઇઝ ઇક્વલ ટુ વોટર પ્લસ સોલ્ટ. પાણીમાં તમે કોઈ પણ ક્ષાર મિક્સ કરો ધેન યુ વિલ ગેટ બ્રાઇન. હવે અહીંયા મીઠું NaCl સોડિયમ ક્લોરાઇડ જરૂરી નથી, એ કોઈ પણ હોઈ શકે. જનરલી જે રેફ્રિજરેશનમાં યુઝ થાય છે સોલ્ટ બરાબર એ હોય છે કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો સોડિયમ ક્લોરાઇડ બરાબર, NaCl ઓર CaCl2. ઇટ ઇઝ યુઝડ ઇફ ધ ટેમ્પરેચર રિક્વાયર્ડ ઇઝ બિલો 0 ડિગ્રી સેલ્સિયસ. મેં વાત કરી ને 0 ડિગ્રી કરતાં વધુ ટેમ્પરેચર હોય તો પાણીનો યુઝ કરીએ, પણ ઓછું ટેમ્પરેચર જોઈએ તો પાણીમાં સોલ્ટ મિક્સ કરી દેવાનું એટલે પાણી જામી નહીં જાય બરાબર. સો બ્રાઇન ઇઝ યુઝ ઇફ ધ ટેમ્પરેચર રિક્વાયર્ડ ઇઝ બિલો 0 ડિગ્રી સેલ્સિયસ. ઇટ ઇઝ યુઝડ ઇન આઈસ પ્લાન્ટ્સ, કુલિંગ ઓફ મીટ એન્ડ ફિશ એટસેટ્રા બરાબર. આ બધામાં જે ટેમ્પરેચર 0 થી ઓછું જોઈએ ત્યાં બ્રાઇનનો યુઝ થાય છે. એના પછી આવે છે ઇથિલિન એન્ડ પ્રોપિલિન ગ્લાયકોલ. બોથ આર મિસિબલ ઇન ઓલ પ્રોપોર્શન વિથ વોટર. એનું ગમે તેટલું 10%, 20% કે 30% પ્રમાણ વોટરમાં બહુ સારી રીતે મિસિબલ છે, દ્રાવ્ય થઈ જાય છે બરાબર. લોઅર્સ ધ ફ્રીઝિંગ પોઈન્ટ બરાબર. પાણીનો ફ્રીઝિંગ પોઈન્ટ છે એ તમે જેટલા પ્રમાણમાં ઇથિલિન અથવા તો પ્રોપિલિન ગ્લાયકોલ મિક્સ કરેલું હોય એટલો ફ્રીઝિંગ પોઈન્ટ નીચો આવે છે બરાબર. જેટલું વધારે એડ કરો એટલો ફ્રીઝિંગ પોઈન્ટ વધારે નીચો જઈ શકે.
ઇટ ઇઝ નોન કોરોઝિવ એન્ડ નોન ઇલેક્ટ્રોલાઇટિક. બરાબર, પાણી જે આ જે મિક્સ કરો છો તો એનાથી જે મિક્સચર બને છે નોન કોરોઝિવ છે એઝ વેલ એઝ નોન ઇલેક્ટ્રોલાઇટિક, એમાંથી ઇલેક્ટ્રિસિટીનો પણ પ્રવાહ નથી પાસ થતો. ઇટ ઇઝ યુઝડ એઝ એન્ટી ફ્રીઝ એલિમેન્ટ્સ. બરાબર, ઘણી જગ્યાએ પાણી જામી જતું હોય છે તો ત્યાં ઇથિલિન અને પ્રોપિલિન ગ્લાયકોલ એમાં મિક્સ કરી દેવામાં આવે. બરાબર, એટલે પાણી જે છે એ જામી જતું અટકી જાય છે. એન્ટી ફ્રીઝ એલિમેન્ટ્સ. The last one is halocarbon compounds. R11, R12, R30 have low freezing points. આ બધાનો ફ્રીઝિંગ પોઈન્ટ છે ઘણો નીચો છે. આ બધા છે શું તો કે હેલોકાર્બન, જેનો યુઝ આપણે પ્રાઇમરીમાં પણ જોયો હતો. બરાબર, બટ એઝ અ સેકન્ડરી રેફ્રિજરન્ટ પણ આનો યુઝ આપણે કરી શકીએ છીએ. એક જગ્યાએથી હીટ એબ્ઝોર્બ કરવાની, બીજી જગ્યાએ રિલીવ કરી દેવાની. ઇટ ઇઝ યુઝ ફોર લો ટેમ્પરેચર રેફ્રિજરન્ટ્સ. આ બધા એના ફ્રીઝિંગ પોઈન્ટ જે છે ઘણા બધા નીચા હોય છે. બરાબર, તો એનો યુઝ આપણે લો ટેમ્પરેચર રેફ્રિજરેશન માટે કરી શકીએ, કરવો જોઈએ. સો ધેટ ઓલ અબાઉટ ધ ફર્સ્ટ લેક્ચર ઓફ એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ. બરાબર, જો તમને આ વિડીયો છે પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરાબર, ગટ્ટુભાઈ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું કહે છે. બરાબર, તમને કંઈ ડાઉટ હોય તો તમે દરેક વખતની જેમ કમેન્ટમાં મેન્શન કરી શકો છો, અમે તમને આન્સર આપશું. તમારે મિકેનિકલ એન્જિનિયરિંગને લગતા બીજા કોઈ પણ વિડીયો ચેક કરવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પરથી ચેક કરી શકો છો, અથવા તો www.gtustudies.com પર જઈને બીજા વિડીયો જોઈ શકો છો. ત્યાંથી તમને ઘણું બધું સ્ટડી મટીરિયલ એની PDF ફાઇલ પણ અવેલેબલ રહેશે, જે તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.